હેલો ફ્રેન્ડ્સ, વાગી ગયા છે સવારના 10:30 અને 10:30 વાગે આપણે ફ્રી થઈ ગયા છે. હવે આપણે જવાનું છે ધાણાજીરું પીસાવા માટે. તો ચલો તમે બી મારી સાથે કેવી રીતે પીસે એ બતાવું તમને અહીંયા, અને ક્યાં જવાનું છે. અને આપણે જઈએ અને આપણે અત્યારે જો મસ્ત તેલ નાખીને ચંબુસ બની ગયા છીએ. વાળ મસ્ત તેલ નાખી દીધું છે, કારણ કે ગરમી એટલી છે ને, તો કોરા વાળમાં બહુ જ ગરમી થાય, એટલા માટે આપણે અત્યારે તેલ નાખી દીધું છે. અને હવે ફ્રી થઈ ગયા છે ને અહીંયા મેં ધાણાજીરું બી રેડી કરી લીધું છે. તો આપણે જવાનું છે એને પીસાવા માટે, ને બાકી બધા ઘરમાંથી વયા ગયા છે, આપણે એકલા જ ઘરમાં છીએ. પોતપોતાના રીતે છોકરાઓ બે કોલેજ જતા રહ્યા છે ને સેટ વયા ગયા છે સાઈડ પર. તો ચલો હવે આપણે બી જઈએ ધાણાજીરું પીસાઈ આવીએ. અત્યારે ગળદી ઓછી હશે ને તડકો બી થોડુંક ઓછો હશે, બપોરે તો પછી તડકો જોરદાર થઈ જાય તો જવાની આળસ થાય છે. એક દિવસ રાતના ગયા હતા તો બંધ થઈ ગયું હતું, અત્યારે બી તડકો તો થઈ જ ગયો છે. જો અહીંયા કંઈક વેચવા માટે કોઈક આવ્યું છે તો બૂમો પાડે છે, તો અવાજ આવે છે. અમારે અહીંયા છે ને જો આવી રીતે ભંગાર લેવા આવે ઘરે, તો એ જે ભંગાર વાળો છે, જો ખાલી ડબ્બા અને બોટલો ને એવું હોય ને તો એ લેવા માટે આવે. તો એ છે ભંગાર વાળો, એ ભંગાર લેવા માટે આવ્યો છે. અહીંયા કબૂતરો દાણા ખાય. ચલો ગાઈઝ આપણે જઈએ, તમે બી મારી સાથે ચલો ધાણાજીરું પીસાવા માટે. એટલે મને બી એકલું ન લાગે કે હું એકલી જાઉં છું એમ કરીને, અને આપણે જવાનું છે ચાલીને. તો ચલો પાછા મળશું. એટલો જોરદારમાં તડકો છે જો. ત્યારે તો અહીંયા મેટ્રોનું સ્ટેશન આવી ગયું છે એટલે નીચે છાંયો છે, બાકી તો બહુ જોરદાર તડકો છે. અને આ બધા પોતપોતાની રીતે જોબ પર જવા માટે નીકળી ગયા છે, ને આપણે જઈ ગયા છે અહીંયા છે મેટ્રો સ્ટેશન. તો લોકો એમાં જવા માટે બી એસ્કેલેટર છે એટલે એમાંથી જતા હોય છે. આપણે તો નીચે ચાલીને જવાનું છે. તો ચલો જઈએ. 5 મિનિટનો જ રસ્તો છે, તો સોચ્યું કે ચાલીને જતા રહીએ. મારો અવાજ નહીં આવતો હોય કારણ કે અહીંયા બધા વાહનો બહુ નીકળે છે એટલે. તો ચલો હું ફટાફટ ચાલીને પહોંચી જાઉં, પછી તમને બતાવું. જો ફ્રેન્ડ્સ, હું પહોંચી ગઈ છું અહીંયા પીસાવા માટે, ને અંકલ પીસવા માટે બેસી ગયા છે, સાફ કરે છે ત્યારે એવું છે. ને અહીંયા આવી ગઈ છે એમ્બ્યુલન્સ. દસ્તા ઘંટી કહે તો એ પડે રાખે ને કૂટાયા રાખે. તો આપણે આવી ગયા છે ધાણાજીરું પીસાવા માટે, ને હવે પીસાય ત્યાં સુધી અહીંયા આપણે વેઇટ કરવાની છે, બેસવાનું છે. એ અંદર ખાંડી દેશે, પછી ચાળીને પછી ભરી દેશે. અહીંયા ઓકે, ગરમ મસાલા है आंटी, ये मिर्ची, तो उसमें धनिया क्यों डाला है? धनिया के साथ में पीसाते हो. महाराष्ट्रियन છે તો એ ધાણા અને મરચા. ભાઈ ઉડવાનું ચાલુ થઈ ગયું છે, આપણને ચાલુ થઈ ગઈ છે. ડીટિયા બી કાઢ્યા નથી, ડીટિયાની સાથે જ પીસાવી નાખ્યું છે. આવી રીતે પીસાય છે. ચલો ગાઈઝ, હવે આપણો અવાજ તો કાંઈ આવશે નહીં. હવે એ પીસાઈ જાય ત્યાં સુધી આપણે અહીંયા વેઇટ કરવાની છે. તો થોડી વાર બેસીએ. वो डाल देते हैं, उसको कलर कर देते. अपने को ऐसा लगता है कि मिर्ची है करके, लेकिन रहता है उसमें लकड़ी का भूसा ही रहता है. जो गाइઝ અહીંયા ટોઈન કરીને લઈ જાય છે, રોડ પર પાર્ક કરી હોય એને ભરી લીધી. હવે જેની છે એને છોડાવવા જવાની. તો જો ગાઈઝ આવી રીતે પીસાય છે, અને અહીંયા છન્નીથી ચાળી નાખે. એનું બી મશીન ચાળવાનું એના સાથે કનેક્ટ જ છે.
આપણું ધાણાજીરું પીસાઈ ગયું છે ને આપણે હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. વાગી ગયા છે કેટલા? 11:15 વાગી ગયા છે. 11:15 વાગે આપણું પીસાઈને રેડી થયું. ચલો તો હવે આપણે 5 મિનિટમાં ઘરે પહોંચી જઈએ અને ઘરે જઈને જમી લઈએ. પછી પાછું રૂટિનનું કામ જે છે એ કરવાનું છે ને આપણે હજુ ચટણી આવી ગઈ છે તો એને હજુ તેલ લગાવીને ભરવાની બાકી છે. તો ઘરે જઈને પહેલાં એ ભરશું. તડકો છે જોરદારનો 12 વાગ્યાનો. હવે આપણે પહોંચવા આવી ગયા છે ઘરે. અને એમાં એવું છે મારા બાજુમાંથી જે નીકળે છે ને એ લોકો મને જોતા જાય છે કે આ બેન એકલા બોલતા જાય છે ને વિડીયો ઉતારતા જાય છે. પાછા એ તો બાજુમાંથી નીકળીને વાતો એ કરતા જાય છે કે બેન એકલા બોલતા જાય છે કે શેનો વિડીયો ઉતારતા હશે એવું ગુજરાતીમાં મારા બાજુમાંથી નીકળ્યા તો બોલતા ગયા. તો આવું છે, લોકો આપણા ઉપર હસતાઈ જાય છે. ભલે હશે, વાંધો નહીં, હસવા દો. આપણે આપણું કામ છે એ કરવાનું જ છે. આપણે આપણું કામ કરીએ છીએ ને હવે થોડોક છાંયો આવી ગયો છે તો થોડીક મજા આવી ચાલવાની. અહીંયા છે રિક્ષા સ્ટેન્ડ. જો લાઈનથી બધી રિક્ષાઓ ઊભી રહી ગઈ છે. મેટ્રોમાંથી જે લોકો ઉતરે એને ડાયરેક્ટ રિક્ષા મળી જાય અહીંયાથી, એના માટે છે. ઘરે પહોંચીને પાછા મળશું. ચલો ઘરે પહોંચી જઈએ ફટાફટ. તો ગાઈઝ આપણે અહીંયા મંદિરે પહોંચી ગયા છે. તો ચલો રસ્તામાં મંદિર આવ્યું છે તો જરાક મંદિરે બી દર્શન કરતા જઈએ. જોયું છે તો એટલી સરસ હવા આવે છે ને કે થાય કે અહીંયા બેસી રહીએ. એટલો મસ્ત પવન આવે છે, મસ્ત મજાનું મંદિર. તો આપણે દર્શન કરી લીધા છે ને હવે 2 મિનિટ બેસીએ પછી જઈએ ઘરે. મેથી પાहिजे किती? हाँ किती? आणि हे कलिंगर कलिंगर नहीं नहीं नहीं, मैं वीडियो बना रही हूँ, फोटो नहीं निकाला. आपका नहीं है, भाजी का. आपका भी निकालूं. તો ગાઈઝ વાગી ગયા છે સાંજના 7 ને મમ્મી ગઈ હતી શાકભાજી લેવા. તો શાકભાજી તો દેખાણા નહીં એટલા, પણ આ કંઈક બીજું જ લઈ આવી મમ્મી. આ છે લાલ ચટણી દેશમાંથી આવેલી. એમાં નાખ્યું છે તેલ. તેલ શું કરવા નાખ્યું? આ છે ને લાલ મરચું દેશમાંથી પીસાઈ નાખ્યું છે. તો એના અંદર આપણે તેલ નાખી દઈએ ને તો એનો કલર એકદમ રેડ થઈ જાય. થોડોક જો ડિફરન્ટ કેટલો દેખાય છે, નજદીક આવું કંઈક બતાવું. તો આ છે વગર તેલનો કલર અને આ તેલવાળાનો. અત્યારે રાત પડી ગઈ છે તો નહીં દેખાય કલરમાં ડિફરન્ટ, પણ આપણે તેલ થોડુંક નાખીને ભરીએ ને એટલે આખો વરસ કલર એવો ને એવો રહે ચટણીનો. નહીં તો છે ને વરસ પૂરું થાય ને એન્ડમાં એનો કલર ચેન્જ થઈ જાય, થોડોક વ્હાઈટ જેવો થઈ જાય. આ છે ને તેલવાળી કરીને મસ્ત ભરી દે ને તો આખો વરસ એવી જ એવી રહેશે. કાલે આપણે ધાણા જીરું ને બધું ભરાઈ ગયું હતું. આ ચટણી થોડીક આપણને થોડુંક આંગળીમાં વાગ્યું હતું તો બળતું હતું, એટલે કાલે મુલતવી આજે વારો આવ્યો. ને સબ્જીમાં એવું છે શાકભાજીમાં જો શું લઈએ? પાલક. તો નથી પાલક, મેથી છે. મેથી છે, કાકડી છે, બીટ છે, ટમેટા છે. અહીંયા આવીને બતાવી જાને બોલું છું એના કરતા. આને કહેવાય કાકડી. આવડું મોટું બીટ
કલિંગર છે. ઓય બીટ અહીંયા છે, પછી અહીંયા છે ટમેટા, અહીંયા ટેટી, અહીંયા મેથી અને અહીંયા ગ્રેપ્સ ગ્રીન ને આ ચટણી. ચટણી હવે આપણું ભરાઈ ગયું છે. 12 મહિનાના મસાલા આપણે ભરાઈ ગયા. ધાણા જીરું ચટણી, હળદર, ઘઉં ભરાઈ ગયા, ચોખા ભરાઈ ગયા, તેલ ભરાઈ ગયું. હવે આખું વરસ બેસીને ખાવાનું છે. ખાલી સ્ટોક કરી લીધો છે આખા વરસનો. હવે બેઠીને ખાશું હને ગાંડા. આ જો કલરમાં ડિફરન્ટ. આ છે તેલ વગરનું અને આ ભાગ છે તેલ વાળો. તો કેટલો કલરમાં ડિફરન્ટ આવી ગયો દેખાય છે મોબાઈલમાં. ચટણીના પાકડા ભરવા હોય તો આવી જાય. ગાઈસ વાગી ગયા છે રાતના 8. જમવાનું બની ગયું છે ને મમ્મી હવે પાછી ઊભી થઈ પાપડ શેકવા. અને પપ્પા ઘરે આવી ગયા ને મમ્મી કે તમારે જાડુ થવું હોય થાવ, તમને નવા કપડા નહીં લઈ દીધો. રોજ જાડ, હવે રોજ પતલા થાવ પપ્પા. દિક્કત થાજો. અરે મેં કીધું પાપડ ખાવો તો પાપડ નહીં મળે, જાડા રવિવાર પેલા જાડા નતા થતા કે જાડા નથી થતા, જાડા થયા કે કપડા નહીં દઉં. એને એક મોટું ટેન્શન છે. એમ નહીં, દિવાળીએ કપડા લીધા. દિવાળી આવ્યો તો કે ટાઈટ થાય. ઉનાળામાં ટાઈટ થાય કપડા. અને તમે બે ને લઈ દઈ તો તમે થોડાક દી ખાવ તો કે લંબાઈમાં ટૂંકા થઈ ગયા. અરે પણ શિયાળો કમાવું હવે દરવાજો કરી દે, દરવાજો બંધ નથી થતો. આ તો કે દરવાજો થોડો બદલી છે આપણે. ઈ ઓટોમેટિક. તો હું કપડા નહીં બદલવાના. તો હું એમ જ કહું છું, તો કપડાં મને તો તો- બદલાય. મને થોડો બદલાય. એમ નહીં, ઉભા રહો. આપણા ઘરમાં બધાથી વધારે કપડા પણ નહીં પપ્પાને. પપ્પા ગટુ તારું શું કેવું? मेरा सबसे ज्यादा- और सबसे कम मेरा हाँ, सबसे कम गट्टू का, वो भी बराबर बात है. हाँ, दो चड्डी है खाली, खाली चड्डी पहनता है, दो सेट लिए. 2 चड्डी और 2 यूनिफॉर्म. કપડાં બદલાવશું કે માણસ બદલાવશું? કપડા જ બદલાવે ને માણસ થોડી બદલાવે. માણા બદલાય ન થાય. હે? કપડા થોડા હા, બદલાય તો હવે નહીં. કપડાં ટાઈટ થાય છે એટલે કપડાં નો નવા આવે, માણસને બદલાય. અરે મોંઘા ભાવના કપડા થોડા બદલાય. મોજ પકડાય ને તો. પપ્પામાં પાછો ઓટીપી નાખવો પડશે. ક્યાં લોગ આઉટ કરું ઓટોમેટિક. ચલો જમી લઈ પછી પાછું કંઈક બનાવશું વ્લોગ. આમાં શું છે એ તો કહી દે. પાપડ, છોલેની સબ્જી અને રોટલી અને છાશ. સબ્જી છે છોલે બપોર ખાધી હતી ને તે. એમાં ભીંડો અંદર છે. લઈ જા, હું નથી પીતા. જાતો બ્લોગર ચલે બિલ્લી રવિન્દ્રચંદ્ર અશ્વિન. રવિન્દ્રચંદ્ર અશ્વિન તો guys, હવે end આપી દો આ video ભાઈ. એમ દીધું જ ખરા, રવિન્દ્રચંદ્ર અશ્વિન. આવું આવ્યું બે જણા ભેગા લાગી. અરે અશ્વિન કઈ કામ તો ચલો વિડિયો ને એન્ડ કરો. અશ્વિન ભલે કામ ન કરે. સ્ટાર્ટ તો કર્યો તો એન્ડ ભાઈ કરશે ને. સ્ટાર્ટ કોઈ નથી કર્યો, મેં કર્યો તો. આપણા મેં કર્યું હતું. તાર પેલા મેં કર્યો ને જેને જેમ કર્યું બંધ કરી દો ભાઈ. પપ્પાએ નથી કર્યો સ્ટાર્ટ. આ ચાલો પપ્પા end આપશે. જેને સ્ટાર્ટ કર્યો હોય એમ અડધું અડધું બંધ કરશે. સ્ટાર્ટ મેં કર્યો તો. તો ગાઈઝ આજનો વિડિયો કેવો લાગ્યો એ કહેજો. કમેન્ટમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયો પાછા જોયા રાખજો. તમારો વોચ ટાઈમ વધે. કમેન્ટ જરૂર કરજો. ને અમારા વિડીયોને શેર કરતા રહેજો. વિડીયો કેવા લાગ્યા એ કમેન્ટમાં કહેજો. અને આના પોઈન્ટ પડતા જાય છે. ડ્રીમ 11 કે માય તો કેવો સર્કલ. લપાઈ ગયો જો. એ મોઈક તારું તડકે